આ ભાઈ લીંબુ ખિસ્સામાં નાખે તો ફેમિલી મને જો હાથમાં વાગી ગયો કાંટો અને દક્ષા કાઢે છે. એમાં 10 કિલો લીંબુ ન હોય, 5 મણ લીંબુમાં 10 કિલો લીંબુ આવવા ન હોય. બોલો લીંબુ વીણાઈ જો અંદરથી લીંબુ કાઢે ખામણામાં. હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં થશો અને આપણે પણ એકદમ મજામાં છીએ. તો પહેલાં જ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ખોડલ અને સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો આપણે જો 7 વાગ્યામાં તે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મસ્ત ચા પાણી પી લીધા છે અને દક્ષા બનાવે છે રોટલી. અને આજ આપણે ઓલા ખાટાને ઓલા કાંટા વાગીને બળે ને ત્યાં આગળ જવાનું છે. લગભગ તો તમે સમજી જ ગયા છો અને ન સમજાણું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે તમને ખબર પડી જાય છે કે આપણે ક્યાં જવાનું છે. તો હવે જો દક્ષા રોટલી બનાવે છે, થઈ દોડો શેકવામાં ખાવામાં રહે છે. જો ભાખરી જરીક દાજી ગઈ તો અમારે દ્રષ્ટિ બેન દેજો. તો ફેમિલી આપણે હવે જો ભાખરી થઈ જાય એટલે ખીરાવીને જવાનું છે. કે લાઈક કરવાનું ભૂલતા નહીં યાર. અમારે દ્રષ્ટિ જો અત્યારમાં હવે દોડો ખાય છે. કાં દ્રષ્ટિ બેન? હે મારે ખાવો છે એમ? તું ખા. હા મારે ખાવો છે પણ આ ભાખરી ખાઈ છે. તો હાલો ફેમિલી આપણે ફાઇનલી શીરાવાનું થઈ ગયું છે. ભાખરી ચા દૂધ ને આપણે ફાઇનલી શીરાવી જાવી. હાલો પેલા શીરાવી હવે તો હાલો ફેમિલી આપણે તો જો આવી ગયા છીએ. અહીંયા આપણે આવવાનું હતું કામે આજ અને દાડી સાંજે હા પાડી અને લગભગ 5-6 દાડી આવ્યા નહીં અને દક્ષા જો અહીંયા પાડે છે. દાડી આજ દગો કરી ગયા થોડો કા. ઓ ફેમિલી આપણે જો આ માળી સા લઈને આવ્યા છે તો આપણે હવે સા લેવાનું, સા અને પાણી અહીંયા પડ્યું છે ડબલો છે અને આપણે લઈ આવ્યા છીએ સા અને પાણી. તો હવે પહેલાં તો આપણે ફિલહાલ પી લઈએ સા અને ચા ખાતા મીઠ બનાવવાનું અંદર. હાલો તો ભાઈ આપણે પી લઈએ ચા પાણી અને વળી પાછા આપણે લઈ જઈએ. નાસ્તો ભાઈ ગરમી વરસાદ આવે ને ગરમી બફારો બહુ થાય છે પણ શું કરવાની માટે તો કરવું પડશે. ગરમી હાટું થઈને તો તોલો કરાયો. હાલો તો ભાઈ હવે જો બધા ચા પાણી પી લીધા છે અને આપણે પી લીધા છે. કાઢો પડશે તો કાઢો પર કામ કરવાની મજા આવે. તડકો થાય થોડીક વાર બેસીશું 5-10 મિનિટ પણ ફિલહાલ તો આપણે ચડી જવાનું છે ચા પીને તરત. તો ભાઈ જો દક્ષા અહીંયા પાડે છે. હા જો એને પાડ્યા છે. મને તો ભાઈ લાગી છે તરસ એટલે આપણે પેલા પાણી પી લીધું. 10 કિલો લીંબુ ન હોય, 5 મણ લીંબુમાં 10 કિલો લીંબુ આવવા ન હોય. બોલો કેમ પાડતા છે? હું તો એ વિચાર કરું. એ બધા જૂના હોય ને એને ટેકનિક હોય બધી. એલા પણ તોય ખરે તો સાઈડમાં ખરે જ તે આપણે પાડવા ન હોય, આવું હોય સાઈડમાં એકનું જુદું કેમ પાડવા? કેમ પાડતા છે? હાલો ફેમિલી તો હવે ફાઇનલી લીંબુ ભરાય એટલે આપણે રજા થઈ ગઈ છે હવે. અને હવે આપણે રજા થઈ ગઈ છે. મોરલો બોલ્યો. હાલો ભાઈ મોરલો બોલી ગયો છે. હાલો ભાઈ તો હવે ઉઘાડા પૈયે ભાઈ દક્ષા સંપલ લઈ ગઈ છે મારા. તો હાલો ફેમિલી હવે આપણે ઘરે જઈને જમી આવી અને બપોર પછી ભાઈ કંઈ બહુ નક્કી નથી. તડકો બહુ પડે તો નહીં મેળ આવે, નગર પછી બપોર પછી આવશું. હા ભાઈ આ તડકાનું કામ કરવું બહુ અઘરું છે હો ભાઈ. આપણે હાલ્યા જઈશું હવે. ત્યાં પોટકું મૂક્યું છે અને એક આ ભાણો લઈને હાલ્યો જાય છે. હાલો વાળું જો ભાઈ 2 વ્હીલ માથે ભાઈ 3 કાંકડી હો. હાલો ભાઈ તો ફાઇનલી આપણે શેરી આવી ગયા અને મને તો પગબણું લાગ્યું. દક્ષાને મેં સંપલ દઈ દીધા, મારે થોડું પડ્યું એવું પગબણું લાગ્યું. હા ભાઈ લીંબુ ખિસ્સામાં નાખે છે જો. હાલો તો હવે દક્ષા બે એટલી વાર છે પણ બે થી હા બે હિત ગઈ છે. હાલો જાવી ઘરે ને ઘરે જઈને જમી લેવી હવે. ફેમિલી આપણે ફાઇનલી જો ઘરે આવતા રહી અને હવે જમી લેવું.
તો હેલો ફેમિલી, આપણે તો જો જમવા બેસી ગયા છીએ. નાને આવીને તરત જમી લીધું. માને તો ભાઈ 10-15 મિનિટ આરામ કર્યો ને હવે નિરાંતે જમવાનું છે. મગનું શાક છે, બાજરાનો રોટલો ને છાશ છે. તો હાલો ફાઇનલી આપણે પહેલાં હવે જમી લેવી. ઉંદરડા ત્યાં હવે ધોડવા મળ્યા છે, એટલે આપણે પહેલાં જમી લેવી. નાને તો તો હેલો ફેમિલી, આપણે તો હવે જો બપોર પછી હવે ઘડીક આરામ બરામ કરીને જવાનું થયું છે. તો થોડાક અડધી કલાક લેટ પણ જવાનું છે. તો હાલો ભાઈ, જો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ ને અહીંયા જો વાહડા નાકડ્યું ને ટેકા ને બધું પડ્યું છે અને આપણે આ હારમાં ચડવાનું છે. તો ભાઈ જો દક્ષે પાડવા મળી છે, છોડવાની હેઠ ગઈ દક્ષે તો જો પથાર પાડી દીધો છે. તો ફેમિલી, મને જો હાથમાં વાગી ગયો કાંટો અને દક્ષે કાઢે છે અને ગરમી એમ થાય છે. ઓ ભાઈ, લીંબુનું કામ તો ભાઈ અઘરું આવે. એ દુખે છે. હાલો તો ભાઈ, કાંટો હવે જો નીકળી ગયો છે. તો હવે આપણે પાછા પાડવા મળી. લીંબુ વીણાઈ જો અંદરથી લીંબુ કાઢે ખામણામાંથી, અંદર હૂતો જોઈ લો. આ ભાઈની સ્ટાઇલ છે. હાલો ભાઈ, તો હવે મારે ફાઇનલી રજા થઈ ગઈ છે અને હવે આપણે લેવાની છે થોડીક બકરા હતું ને. દક્ષે જો સર્વે કરી દીધું છે લેવાનું. તો ભાઈ બીજા બધા તો વહી ગયા છે અને દક્ષા જો આમ હાલી જાય છે અને આપણે તે એણપાત છે ને બકરા હાટું લેવી છે. બકરા રહેશે ભૂખ્યા. એક દી તો 2 દી બાંધ્યા રહ્યા બકરા નીણ વગરના. તો જો આગળ હાલી જાય છે ગોતી. તો જો અહીંયા ખડ લેશે અને આ હવલો હરગવો રહ્યો એમાં લઈ લેવાનો છે. અહીંયા જો ભાંગીને શું હરગવો. સામે તો હાલો ભાઈ, આપણે ફાઇનલી જો એટલી લઈ લીધી છે. જઈ પેઢા બાજુ વરસાદ ન સરસ થઈ જાય પેલા ઘરે પડી જાય. ટમ શરૂ છે ઝીણા સાટકા, પણ એટલી બથ લઈ લીધી છે. જો વરસાદ વધારે ફેમિલી, આપણે મૂકીને હવે થઈ ગયા છીએ અને આપણે હવે જવા દઈએ ઘરે. તો હેલો ફેમિલી, આપણે તો જો ફાઇનલી હવે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવતાની સાથે જ તે જો અમારી દ્રષ્ટિબેન ફોન દો જો જોઈને દે દો એમ. તો હવે આપણે તો પહેલાં એક કામ કરવાનું છે. તો પહેલાં તો આપણે નાહી નાખવાનું છે અને હવે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને જો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયો જોવા માટે, ગામડાના બ્લોગ જોવા માટે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ રાખી દેવી. તો હવે એક જબરદસ્ત બ્લોગ સાથે મળશું. તો બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત.